ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ઘણી વખત તો આ મામલે ખુદ ભાજપ નેતાઓ જ ખનીજ ચોરીની પોલ ખોલતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ગેરકાયદેસર કાર્બોસેલ 150થી વધુ ખાણો પર દરોડા પાડી પ્રાંત અધિકારીએ રંગે હાથ ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી ખાણો પરથી ઝડપી પાડી છે। કાર્બોસેલની ખાણ પર ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડા પાડી ખનીજ ચોરી કરતા ટ્રેક્ટર જથ્થીઓ સહિત ગેરકાયદેસર કાર્બોસેલનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મૂડી મામલતદાર ચોટીલા મામલતદારો તલાટીઓ દ્વારા વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા। દરમિયાન 50થી વધુ મજૂરોને ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। તો મોટા ભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનોમાં ચાલતી હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે। દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમોને પ્રાંત અધિકારી આ મામલાથી દૂર રાખી હતી। ત્યારે આ અચાનક દરોડાને કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। થાનના જામવાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા। થાનગઢ તાલુકાની અંદર જે અડુલા અને જામવાડી જે ગામ આવેલા છે ત્યાં જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન થતું હતું ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર મૂળી, થાનગઢ અને ચોટીલા અને તમામ નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી સાથે મળીને સંયુક્ત રીતે રેડ પાડવામાં આવેલી હતી। અને આ રેડ દરમિયાન છે એ લગભગ 150થી પણ વધુ જે લાઈવ કૂવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે। અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે, ચરખી છે, જનરેટર છે, મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે। તમામ જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવે છે। સાથે સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે, એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને મામલતદાર કચેરીએ મૂકેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।